ખેડૂત મિત્રો, ગુજરાતના કિસાન મારી યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। ખેડૂત મિત્રો, આજે અચૂક એક એવી દવા વિશેની આજે માહિતી આપવાની છે કે હાલની તારીખની અંદર કપાસની અંદર અત્યારે 35 થી 70 દિવસ સુધીના કપાસ થઈ ગયા છે। તો આ કપાસની અંદર આપનું ઉત્પાદન વધારવા માટે આપણે કેવા નક્કર પગલાં લેવા જોઈએ તેના વિશેની આજ વાત કરવામાં આવે છે। તો હું મારી સાથે જોડાયેલા તમામ મારા ગુજરાત કા કિસાન યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, અત્યારે હાલની અંદર લીલી પોપટી, લીલા ચૂસિયા, મોલો અને તતરડિયા અને થ્રીપ્સ સફેદ માખીનો પણ એટેક જોવા મળી રહ્યો છે। તો હાલના તબકે આપણે કેવા પ્રકારની દવા વાપરવી જોઈએ હિન્દી આપણને 100% રિઝલ્ટ મળે, તો આ ખાસ વિડીયો શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ આ વિડીયો મોકલતા રહેજો, તો આપણને નવી નવી માહિતી આની મળી રહેશે। તો આજે આપણે એવી દવા વિશેની વાત કરી કે તમામ જીવાતનો સફાયો કરી નાખે એક જ દવાથી। તો તે દવાનું નામ છે ટોલફ્રી પ્રાઇડ। ખેડૂત મિત્રો યાદ રાખજો, ટોલફ્રી પ્રાઇડ એટલે USA અમેરિકાની કંપનીનું છે। તમામ જીવાત ઉપર એક એવું અદ્ભુત પરિણામ આપતી દવા છે અને જેને ટ્રાન્સસેમ્યુલર કહેવાય કે બધી જીવાતને પાડી દેવામાં ક્ષમતા ધરાવે છે। પ્રતિ એકરનો 400 મિલીનો ડોઝ હોય છે, પ્રતિ પંપમાં 40 ml નું એનું પ્રમાણ હોય છે। તો લીલી પોપટી હોય, સફેદ માખી હોય, લીલા ચૂસિયા હોય, મોલો હોય, આ પ્રકારની ચૂસિયા જીવાત સામે સારામાં સારું રક્ષણ આપે છે। તો મારી સાથે જોડેલા તમામ મારા વાલા ખેડૂત મિત્રોને અચૂક જણાવવાનું કે આ ટોલફ્રી પ્રાઇડ એટલે કે પારાડાઇઝનો એકવાર અચૂક આપણા ખેતરમાં ઉપયોગ કરો। ખેડૂત મિત્રો, હાલની અંદર અત્યારે થ્રીપ્સ અને લીલી પોપટી અને મોલો જેવાના વધારે પડતું જોવા મળી રહ્યું છે। તો આ પ્રકારના ચૂસિયા જીવાતની સાથે ગુલાબી ઈયળ પણ જોવા મળે, તો એની માટે આપણે ખેડૂતલક્ષી કંપની એટલે ઇફકોનું હિમાવરી, ઇફકો MC જાપાન, આનું પણ પ્રમાણ 400 મિલી પ્રતિ એકર પ્રતિ પંપમાં 40 ml નાખી અને આપણા ખેતરની અંદર આપો એટલે ગુલાબી ઈયળ સાથે ખેડૂત મિત્રો ત્રાંબીઓ એટલે કે થ્રીપ્સનો હેવી એટેક પણ જોવા મળી રહ્યો છે। આ તારીખે 6/8/2025 રોજ આ આપણે વિડીયોમાં વાત કરી રહ્યા છીએ। તો ખેડૂત મિત્રો યાદ રાખજો, આ બે દવાનું કોમ્બિનેશન વાપરજો, કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરતા, આડાવાળા બીજા દવામાં ખર્ચા ન કરતા। તો વધારે કાંઈ કહેવું નથી આજના વિડીયોમાં કે તમામ પ્રકારની ચૂસિયા જીવાત સામે એક સારું એને રિઝલ્ટ આપતી એટલે ટોલફ્રી પ્રાઇડમાં પારાડાઇઝ હલવા કેમિકલ્સનું એનો અચૂક એકવાર આપણે આ ઉપયોગ કરો અને તમામ જીવાતની અંદર સારામાં સારું ખેડૂત મિત્રો રિઝલ્ટ આપતી છે। લીલી પોપટી એટક, થ્રીપ્સ, સામાન્ય ચૂસિયા બધા પ્રકારના સારામાં સારા રિઝલ્ટ છે। અત્યારે મોનો એસિપેટનો સ્પ્રે કર્યા જેવો નથી ખેડૂત મિત્રો, તો ખાસ કાળજી રાખજો। હેવી અત્યારે એટક સકિંગ પેસ્ટની અંદર અમે ફિલ્ડ ઉપરના જોયા છે, થ્રીપ્સ પણ દેખાઈ રહી છે। તો મારા વાલા ખેડૂત મિત્રો, બહુ વધારે કાંઈ કહેવું નથી। તો આ પ્રકારની ચૂસિયા જીવાત સામે બધું સાઈડમાં મૂકી અને ટોલફ્રી પ્રાઇડ અને થ્રીપ્સ માટે દેખાય અને ગુલાબી ઈયળના પણ અત્યારે પૂદા અને બચ્ચા જોવા મળી રહ્યા છે। તો અને બોલગાડના પણ વાવેતર આપણે સારા પ્રમાણમાં થયા છે। તો એકવાર એનું અચૂક આપણી પોતાની કંપની એટલે ઇફકો MC ભારતની અને ખેડૂતની કંપની તેનું હિમાવરીનું ઇફકોનું પણ 40 ml પ્રતિ એટલે પંપમાં આપી અને જો ડોઝ આ બંનેનો કરવામાં આવે ખેડૂત મિત્રો, તો આના અદ્ભુત રિઝલ્ટ છે। તમારે બીજી દવાના આડાવડા ખર્ચા કર્યા વગર ખેડૂત મિત્રો એકવાર આપો અને તમામ પ્રકારની ચૂસિયા જીવાત સામે જોરદાર રિઝલ્ટ છે। નરી આંખે જોયેલા છે ખેડૂત મિત્રો અને કપાસ સારા છે ખેડૂત મિત્રો હાલના પિરિયડ ઉપર બરાબર, અને હેવી એટેક જોવા મળી રહ્યો છે। તો તમામ મારા ખેડૂત મિત્રોને એક જ દવા તમામ જીવાત સાપ તે પ્રકારનું આ ટોલફ્રી પ્રાઇડ એટલે પારાડાઇઝ અમેરિકાની સારામાં સારી કંપની અલબાગ કેમિકલ્સનું છે ખેડૂત મિત્રો। તો આનો ઉપયોગ અથવા ટોલફ્રીમાં આપણું ઇફકોનું પણ ટોલફ્રી પ્રાઇડ આવે છે તાજીમાં, ઘણા ખેડૂત મિત્રો આને વિશે પણ ઓળખે છે। તો આ પ્રોફેનો પ્લસ સાયફરમેથ્રિન અચૂક એકવાર થ્રીપ્સ અને ગુલાબી ઈયળ માટે આપણે ઉપયોગ કરવી અને ટોલફ્રી પ્રાઇડ લીલી પોપટી, લીલા ચૂસિયા, સફેદ માખી અને ગળો અને મોલોમાં બહુ જોરદાર ખેડૂત મિત્રો આના રિઝલ્ટ મળી રહ્યા છે। તો આપણે તમામ મારા ગુજરાત કા કિસાન મારા પરિવાર વતી ચેનલને એકવાર જરૂર આપણા આગળ સુધી આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સગાવાલાને પહોંચાડજો। અચૂક ખેડૂત મિત્રો, આપણે 2-5 એકરનું ખેતર હોય બરાબર, તો અડધામાં તમે ઉપયોગ કરો, અડધામાં ન કરો તો તમને હકીકતની અંદર રિઝલ્ટ જોવા મળે। કોઈ પણ એગ્રો એજન્સી વાળા હોય, કોઈ અમે પણ હોય, તો અમે પોતે અમારા ગ્રાહકને અમે એ જ કહેતા હોય કે તમે સારો ઉપયોગ કરો એમ।
બીજી વાર ત્રીજી વાર ખંભા તોડવા પછી ઉપયોગ કરવો એની કરતા સારું રિઝલ્ટ મળી રહે અને આપણે ઉત્પાદન આપણા ખેતરની અંદર કેમ વધારી શકીએ અને આપણે આપણા કપાસને રોગો સામે કેવી રીતે રક્ષણ આપી શકીએ તો એના માટે સારી દવાની વાત એટલે ટોલ-ફ્રી પ્રાઇડ બધા જ ખેડૂત મિત્રો જાણે છે અને અદ્ભુત ખેડૂત મિત્રો રિઝલ્ટ છે. તમે છાંટીને આવ્યા આરામથી તમારે કોઈ બેફિકર કરવાની જરૂર નથી. 100% રિઝલ્ટ આપતી અત્યારે હાલની અંદર માર્કેટમાં જો દવા હોય તો ટોલ-ફ્રી પ્રાઇડ અને થ્રિપ્સનો અત્યારે માર્કેટની અંદર હાલમાં કપાસના ઉપર થ્રિપ્સનો એટેક અમે છેલ્લા 2 દિવસથી ખેડૂત મિત્રો પાન પણ વળતા જાય છે, લાલ ત્રાંબિયા જેવો પણ કપા જોવા મળી રહ્યો છે. તો થ્રિપ્સના પણ વાતાવરણ છે ગરમી જેવું હોય તો એના પણ એટેક જોવા મળી રહ્યા છે. તો એકવાર અચૂક પ્રોફેનોસાયફર ઇફકો એમસી કંપનીનું અને ટોલ-ફ્રી પ્રાઇડ અલબાગનું 40 ml ના બંનેના પંપ રાખી અને જો આપણા કપાસમાં આપવામાં આવે તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂત મિત્રો. 100% અદ્ભુત રિઝલ્ટ આપતી આ બંને દવા છે. તો ગુજરાત કા કિસાન મારી યુટ્યુબને ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો, શેર કરજો, તમારા સગાવાલાને વિડીયો મોકલજો. પણ ખેડૂત મિત્રો અચૂક હજી એકવાર યાદ કરાવું છું કે હાલની અંદર આ તહેવારો આવી રહ્યા છે. આ તહેવારોની અંદર અને ગરમીવાળા વાતાવરણમાં જીવાતનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. તો કોઈ પણ બાંધછોડા કર્યા વગર આપણે સારી પ્રકારની દવા આપણા ખેતરમાં આપણે આપી અને ચૂસિયા જીવાત સામે રક્ષણ કેવી રીતે મેળવી શકીએ એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. તો મારા ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને હું બસ આ જ વિશે એક ભલામણ કરું છું કે ટોલ-ફ્રી પ્રાઇડ 15% નામનું ટેકનિકલ આવે, સારી કંપનીનું ખેડૂત મિત્રો યાદ રાખજો. માર્કેટની અંદર સસ્તા દવા આવે છે પણ સારી કંપનીનું જેને કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરીએ એવી સારી કંપનીનો ટોલ-ફ્રી પ્રાઇડ અને ઇફકો એમસી એટલે આપણે પોતાની જ કંપની કહેવાય, ખેડૂતની જ કંપની કહેવાય, એની તમામ દવાઓનો ઉપયોગ આપણે કરવી. બસ આ વિશે મારે વધારે નથી કહેતું પણ આનો એકવાર અચૂક આપણા ખેતરની અંદર ઉપયોગ કરી અને આપણા પાકને આપણે બચાવીએ. બસ ગુજરાત કા કિસાન મારી યુટ્યુબ ચેનલને ખેડૂત મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા તમામ ગ્રુપની અંદર ફોરવર્ડ કરજો, ચેનલને વિડીયો મોકલજો. બસ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.